તમારી આ આદત બનાવી શકે છે તમને બીમાર. શાકભાજીમાંથી શરીરને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે તે માટે તેને ખરીદવાથી લઈને તેને રાંધવા સુધી યોગ્ય પદ્ધતિ અપનાવવી જોઈએ. તો શાકભાજીને લઈને બેદરકારી દાખવવામાં આવે તો અનેક પ્રકારના નુકસાન થઈ શકે છે. લીલા શાકભાજી ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. મોસમી શાકભાજીના ઘણા ફાયદા છે. તેનું સેવન કરવાથી શરીર એકદમ સ્વસ્થ રહે છે. જો આપણે દરરોજ અલગ અલગ રંગોની શાકભાજી ખાઈએ તો આપણું સ્વાસ્થ્ય સંપૂર્ણ રીતે સ્વસ્થ રહેશે. જો કે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, જેથી કરીને સિઝનલ શાકભાજીનો આરોગ્યને પૂરો લાભ મળી શકે. વેજીટેબલ ગ્રેવીમાં બોળેલી બ્રેડનો ટુકડો ન ખાવો જોઈએ. દરેક બાઇટમાં શાકભાજીની માત્રા ચોખા અથવા ચપાતીની સરખામણીમાં સમાન અથવા બમણી હોવી જોઈએ. સવારે અને સાંજે એક વાટકી લીલા શાકભાજી ખાવા જોઈએ. શરીર શાકભાજીમાં રહેલા વિટામિન બી અને સીનો સંગ્રહ કરી શકતું નથી, તેથી તે દરરોજ જરૂરી છે. ચોખા અને રોટલીની જેમ બટાકામાં પણ સ્ટાર્ચની ભરપૂર માત્રા હોય છે. તેથી બટાકા શરીર માટે તે જ કાર્ય કરે છે જે રીતે ભાત અને બ્રેડ કરે છે. 5. કોબીજ અને પાલક જેવા પાંદડાવાળા શાકભાજીને સલાડ તરીકે ખાતા પહેલા તેને અલગ કરીને સારી રીતે ધોઈ લેવા જોઈએ. તેને 5 મિનિટ સુધી હૂંફાળા પાણીમાં બોળી રાખવું. સિઝનલ શાકભાજી કેમ ખાવા જોઈએ? 1. લીલા શાકભાજી ખાવાથી ફાયદો થાય છે. સિઝનલ શાકભાજી ઉગાડવામાં ઓછા જંતુનાશકો અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ થાય છે. તેથી તેનો સ્વાદ પણ સારો રહે છે. 2. તાજી શાકભાજીમાં સારી માત્રામાં ફાઇબર હોય છે, જે ખોરાકને પચાવવામાં મદદ કરે છે અને શરીરમાં ડિહાઇડ્રેશનને અટકાવે છે. 3. લીલા શાકભાજી ખાવાથી લોહીનું સ્તર જાળવવામાં, આંખોની રોશની, ચેતા સ્વાસ્થ્ય, ત્વચા અને ચહેરાની ચમક, વજન નિયંત્રણમાં મદદ મળે છે. 4. ઘણા લોકો અઠવાડિયામાં એકવાર બજારમાં જાય છે અને આખા અઠવાડિયા માટે શાકભાજી ખરીદે છે. આ પદ્ધતિ સાચી અને ખોટી બંને છે. આ પદ્ધતિ ફક્ત તે શાકભાજી માટે યોગ્ય છે જે સરળતાથી બગડતી નથી. તાજા શાકભાજી ખરીદો. સુકાઈ ગયેલા શાકભાજી ક્યારે ખરીદશો નહીં. શાકભાજી રાત્રે નહીં પણ દિવસ દરમિયાન ખરીદો, કારણ કે જ્યારે અંધારું હોય ત્યારે તેનો રંગ કૃત્રિમ પ્રકાશની સામે જોઈ શકાતો નથી. 5. જ્યારે તમે શાકભાજી ખરીદો છો, ત્યારે પહેલા તેને વહેતા પાણીમાં ધોઈ લો. આ કરતી વખતે શાકભાજીને ફેરવતા રહો. 6. જ્યારે તમે શાકભાજી ખરીદો છો, ત્યારે પહેલા તેને વહેતા પાણીમાં ધોઈ લો. આ કરતી વખતે શાકભાજીને ફેરવતા રહો. શાકભાજીને ધોયા પછી તેને એક મોટા ટબ અથવા વાસણમાં રાખો અને પછી હૂંફાળા પાણીમાં મીઠું અથવા વિનેગર નાખીને 10 થી 15 મિનિટ સુધી રાખો અને તેને નવશેકા પાણીમાં સાફ કરો. કાપ્યા પછી તેને ધોવા માટે તે થતું નથી અને વિટામિન્સ અને ખનિજો સુરક્ષિત રહે છે. 7. શાકભાજી રાંધતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે તેમાં રહેલા પોષક તત્વો શક્ય તેટલા પ્રમાણમાં મેળવી શકાય. સ્વાદ માટે સૂકા શાકભાજીને તળવાનું ટાળો. મિત્રો, વિડિયોમાં જણાવેલી માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જણાવો. વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.